AJ47 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં છેલ્લા 2 દિવસ થયા વરસાદ ચાલુ હોય ત્યારે આજે બપોરના વરસાદની ગતિ વધતા ઝાંઝરડા રોડ ઉપર આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર તેમજ લોકોને અવર-જવર ઉપર જાણે કર્ફ્યુ લાગી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે વર્ષોથી આ રેલવે અંડરબ્રિજમાં દર ચોમાસે આ રીતે વરસાદના પાણીથી આ રોડ સદંતર બંધ થઈ જતો હોય છે। ત્યારે આ વરસાદે પાણીના નિકાલ માટે જવાબદાર કોણ? પ્રશ્નાર્થ તરીકે કલેક્ટર સાહેબ આ પ્રશ્ન હલ કરશે કે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ આ પ્રશ્ન હલ કરશે કે રેલવે સત્તાવાળા આ પ્રશ્ન હલ કરશે? જે કોઈની જવાબદારી આવતી હોય તે અધિકારી આ બાબતે ધ્યાન આપી ઝાંઝરડા વિસ્તારના રહીશોને મુસીબત ન પડે તેવું કોઈ સારું કામ કરવા લોકોને અપીલ છે। આવતીકાલે સાંજે ફરી મળીશું। અહેવાલ પ્રશાંત ડાભી।